જો તમે પણ વોટ્સએપ યુઝ કરો છો અને આ ચિંતા તમને સતાવે છે તો બસ આ વિડીયો જોવાની વાર છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હવે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ આવી જેટલી પણ એપ્લિકેશન્સ છે એ લગભગ દરેક વ્યક્તિ યુઝ કરે છે. પરંતુ ઘણીવાર કેવું થાય કે આપણે આવા એપ્લિકેશન્સ યુઝ કરીએ છીએ તો પણ થોડી ઘણી મુશ્કેલી આવી જાય તો આપણે ખૂબ ચિંતામાં મુકાઈ જઈએ છીએ. જો તમે પણ વોટ્સએપ યુઝ કરો છો અને આ ચિંતા તમને સતાવે છે તો બસ આ વિડીયો જોવાની વાર છે. તો વોટ્સએપ કોન્ટેક્ટ ફીચર તમારા માટે ઉપયોગી છે, જેથી વોટ્સએપમાં આપણે નંબર સેવ કરી શકાય છે અને તમે કોઈ પણ ઉપકરણથી તેને એક્સેસ કરી શકો છો. પરંતુ આ ફીચર જે છે એનો ઉપયોગ કરો ત્યારે તમે ભૂલ કરો છો, જેના પછી નંબરો ફક્ત તમને વોટ્સએપમાં જ દેખાય છે પરંતુ ફોનમાં નહીં. હવે આવું થાય તો કરવાનું શું? તો વોટ્સએપ પર નંબર સેવ કર્યો અને પછી પણ જો ફોનમાં નહીં દેખાતો હોય તો આવી સમસ્યા તમને હોય તો ચિંતા નહીં કરો. આજે આપણે આનો ઉકેલ જાણવાના છે. તો વોટ્સએપમાં વોટ્સએપ કોન્ટેક્ટ નામની એક સુવિધા છે, જેની મદદથી તમે વોટ્સએપમાં નંબર સેવ કરી શકો અને જ્યારે પણ તમે ફોન બદલો તો આ નંબર તમારા વોટ્સએપમાં જ સેવ રહેશે. જો કે આ સુવિધા ખૂબ ઉપયોગી પણ છે, પરંતુ કેટલીક વાર લોકો માટે સમસ્યા બની જાય છે. જો તમે એવું ઈચ્છો છો કે વોટ્સએપ પર સેવ કરેલો નંબર વોટ્સએપના કોન્ટેક્ટ લિસ્ટ તેમજ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં દેખાય તો તમારે અમુક સ્ટેપ્સને ફોલો કરવાના છે. તો આ ફીચર ચાલુ કરવા માટે તમારે વોટ્સએપના સેટિંગ્સમાં પહોંચવાનું છે. હવે તમે અહીંયા પ્રાઇવસીના વિકલ્પ પર ક્લિક કરો અને પછી કોન્ટેક્ટનો વિકલ્પ મળશે, જેની સામેના ટોંગલ પર તમારે ક્લિક કરવાનું છે અને એને શરૂ કરી દેવાનું છે. હવે એને શરૂ કરશો એટલે નંબર તમને વોટ્સએપ પર સેવ થયેલો દેખાશે. હવે તમે કોઈ પણ ડિવાઇસ ઉપર વોટ્સએપનો ઉપયોગ કરો એટલે એને તમે એક્સેસ કરી શકશો. તમને એ જણાવીએ કે આ ફીચર તમે ચાલુ કરી દો પછી નંબર તમારા ફોનમાં પણ સેવ થઈ જાય છે. જો કે આ માટે તમે જ્યારે પણ આ નંબર સેવ કરો છો તો તમારે એને સૈનિક કોન્ટેક્ટ ટુ ફોન નામનો વિકલ્પને પણ ઓન કરવો પડશે. હવે આ વોટ્સએપ પર સેવ કરેલા નંબરને ફોન સાથે સિંક કરશે, એટલે તમને બંને જગ્યા ઉપર દેખાવાનો શરૂ થશે. જો કે તમે જો એને ફક્ત વોટ્સએપ નંબર પર સેવ કરવા ઈચ્છો છો તો તમે સૈનિક કોન્ટેક્ટ ટુ ફોનના વિકલ્પને બંધ કરવો પડશે. હવે આ જે સુવિધા છે એને તમે તમારા હિસાબે પણ ઉપયોગમાં લઈ શકો છો, જેથી કરી તમને સરળતા રહે. જો તમે ઈચ્છો તો એ ફોન, કોન્ટેક્ટ અને વોટ્સએપમાં પણ દેખાય, અને જો તમે નથી ઈચ્છતા તો એ ફક્ત તમને વોટ્સએપના કોન્ટેક્ટ લિસ્ટમાં જ દેખાશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછું.com.